અને આ તરફ શ્રાવણની શરૂઆતથી રાજ્યમાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં એક સાથે તૂટી પડેલા 4 જેટલી સિસ્ટમ અને લોકોની કમર તોડી નાખી છે। ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જે દિશામાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી દેખાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી, તો કેટલાક વિસ્તારોમાં નદી નાળામાં આવેલા પૂરે મુશ્કેલી ડબલ કરી નાખી છે। શ્રાવણમાં શ્રીકાર, ગુજરાત જળબંબાકાર, ડૂબતા શહેર, તણાતા ગામડા, નદી જળાશયો આફતથી ભરપૂર, આફતનું પાણી લઈ ગઈ તાણી। રાજ્યમાં છેલ્લા 2 દિવસ પડેલા સાંબેલાધાર વરસાદે ગુજરાતને જળબંબાકાર કરી નાખ્યું છે। હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદ તો રોકાયો છે, પણ આફત રોકાઈ નથી। પાટણ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ બાદથી સરસ્વતી તાલુકાના સરિયદ ગામ બેટમાં ફેરવાયું છે। સરિયદથી વેલોડા રોડના વોકળામાં પાણી વહેતા થતા વોકળા પાર રહેતા 100 પરિવાર સંપર્ક વિહોણા બન્યા છે। ગ્રામજનો ટ્રેક્ટરની મદદથી અવરજવર કરી રહ્યા છે। જો કે ગઈકાલે ભારે વરસાદમાં એક ટ્રેક્ટર પણ ફસાયું હતું, જેને આજે હાઇડ્રોલિક મશીન બોલાવી બહાર કાઢવામાં આવ્યું હતું। ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી પાટણની સરસ્વતી નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। જો કે હાલ વરસાદ રોકાતા જગ્યાએથી નુકસાનીના ઉઝરડા સામે આવી રહ્યા છે। ખેરાલુના વરેઠા ગામે ગઈકાલે ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જે બાદ આજે નુકસાનીની તસવીરો સામે આવી છે। વરેઠા ગામે લોકોની ઘરવખરી અને અનાજ નુકસાનીને ભેટ ચડ્યું છે। અનાજ બધું સાપરામાં બધું ભરી ગયું, બરાબર ડૂબી ગયું। ગાડી સાથે બધી બાલિકો બધી જેમ તેમ ગાડીએ બંધ પડી ગઈ, નવી હતી અને બધું નુકસાન બહુ થયું। 10 ઘર છે, 10 ઘરોમાં 10 ઘરની અંદર પાણી કેટલું નુકસાન તો અમને અનાજનું બહુ થયું છે, બીજું જાનહાનિ કોઈ થઈ નહીં, બાકી એમને કપડાનું ને બધું નુકસાન થયું છે। બીજી બાજુ ઉપરવાસના પાણીથી નદી જળાશયોમાં પાણીની ભારે આવક શરૂ થઈ છે। ઉપરવાસના પાણીથી ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા ખોલાયા છે। સાબરમતી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થતા માણસાના લાકરોડ પાસેનો વિયર સંપૂર્ણ ભરાયો છે। જોકે મધ્ય ગુજરાત હજી જળબંબાકાર જોવા મળી રહ્યું છે। અવિરત વરસાદથી ખેડા, મહેમદાવાદના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। મહેમદાવાદનું સુઢા વણસોલ ગામમાં હજી કમરસમાં પાણી જોવા મળી રહ્યા છે। ગામના 2 જેટલા મંદિરોએ વરસાદી પાણીમાં જળ સમાધિ લઈ લીધી છે। હાલ ગામમાં અવરજવર કરવા માટેનું એકમાત્ર સાધન ટ્રેક્ટર છે। કે જે મહેમદાવાદ નડિયાદ સ્ટેટ હાઈવે ને જોડતો રોડ છે, આ રોડ ઉપર પાણી ભરાઈ જવાને કારણે, કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે હાલ આ જે સુંડા વણસોલ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। અત્યારે ગામના જે તમામ જે નાગરિકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તમામ જે નાગરિકો છે તે બિલકુલ આ જ રીતે કેડસમાં પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે એક્સપ્રેસ હાઈવે બન્યા બાદ છેલ્લા 20 વર્ષથી ગામમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। અમારા જ્યારથી આ હાઈવે રોડ બન્યો છે ત્યારથી જ કયો હાઈવે? બરોડા હાઈવે એક્સપ્રેસ હાઈવે બન્યો છે ત્યારથી અમને આ જ્યારથી બન્યો ત્યારથી જ મુશ્કેલી પડે છે અમને। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એમાં શું છે ને, નાળા બનાવ્યા છે પણ નાના બનાવ્યા છે એટલે પાણીનો નિકાલ થતો નથી, અને અમારો જે મલકાણો વેરો છે એ મલકાણા વેરાનું પાણી ચોમાસામાં વધુ આવે એટલે પાણીનો નિકાલ થઈ શકતો નથી। મહેમદાવાદથી ખંભાલી જતા રોડ પર વોકળામાં પાણી ભરાતા વરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપરુ આ તમામ ગામોના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તેમજ રસ્તાની બાજુમાં આવેલા ખેતરો જળબંબાકાર બન્યા છે। નડિયાદ અમદાવાદને જોડતો રોડ છે, આ સીધો 3-4 ગામડાને જોડે છે આ રોડ। તારા તમે જોઈ શકો છો આ રોડ વધારે તો વરસાદ પડે તો આપણા રસ્તો બિલકુલ બ્લોક થઈ જાય। દર વર્ષની આ પરિસ્થિતિ, દર વર્ષની આ રોડ ગઈ સાલે બ્લોક થઈ ગયેલો, બરાબર। આ ફેરે આ પાણીથી આ ફેરે બ્લોક થશે આ, બરાબર। વરસાદ ના પડે તો બ્લોક થાય ને વરસાદ પડે તો ફરી ના થાય, અવર બંધ થઈ જાય। બરાબર। ખેડાના મહુધામાં પડેલા વરસાદથી પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા કચેરીમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કચેરીઓમાંથી સામાન ખસેડવો પડ્યો હતો। સરકારી કચેરી પાણી થતા કર્મચારીઓ અને લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી। આજ સવારથી મહુધા તાલુકામાં 5 ઇંચ ઉપર 147 mm વરસાદ પડી ગયો છે। તેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે।
અમારા ઓફિસમાં, તાલુકા પંચાયત ઓફિસમાં પણ પાણી ભરાયા છે. નડિયાદ શહેરમાં ખાબકેલા વરસાદ બાદ નીચાણવાળા કેટલાક વિસ્તાર પાણી થયા છે. વીકેવી રોડ, કબીરનગરમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. મારે અહીંયા જવું હતું સંતરામ લેબોરેટરીમાં મેડિકલ ચેકઅપ માટે, પણ અત્યારે અહીંયા ફૂલ પાણી ભરેલું છે. પ્રશાસનને એક જ અપીલ છે કે ભાઈ ગમે એમ કરો, પબ્લિક માટે સુવિધા કરો. બસ પબ્લિક માટે કંઈક સારું કરો કે આ બધી તકલીફો ના પડે ચોમાસામાં. દર સાલ ચોમાસામાં તકલીફ પડે, અહીંયા પડે છે. શ્રેયસ ગરનાળા નીચે જવામાં તકલીફ પડે છે. બધી જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાય છે, તો આના માટે કંઈક નિકાલ કરો. તો વિસ્તારના કેટલાય ઘરોમાં પાણી ફરી વળતા 20 જેટલા પરિવારોને સંતરામ મંદિરમાં આશરો અપાયો છે. અમારાનો આટલો આશરો છે, કોઈ જોવા બી અમારી જોડે ના આયા, દેખવા નહીં આવતા, અમારી કોઈ ખબર નહીં લેતું. શું કરવાનું? તો મહારાજની દયા, સંતરામ મહારાજની એમની મહેરબાની તો વર્ષોથી અહીંયા અમે આવીએ છીએ. વડોદરાના ડેસર તાલુકામાં મેશરી નદીના પાણી ફરી વળતા ડેસરથી ઈંટવાડ તરફનો રોડ પાણી થયો છે. રસ્તા પર આવેલા આંગણવાડીમાં વરસાદી પાણી ભરાયા હતા. અમારો બજારમાં જવાનો રસ્તો છે, જ્યાંથી કુમાર શાળા જવાય, અહીંયા પ્રાથમિક શાળા છે બીજી, અને આ છે આપણી આંગણવાડી, ત્યાં જવાનું હોય છોકરાઓને. અને આ સમસ્યા પાછલા ઘણા વર્ષોથી ચાલુ જ છે કે જે ચોમાસાનો ટાઈમ આવે એટલે આ રસ્તો બ્લોક થઈ જાય. અને આ અમે વારંવાર રજૂઆત કરીએ પણ આનો કોઈ નિકાલ થતો નહીં. વડોદરાના આજવા સરોવરમાં પાણીની ભારે આવક થતા 62 દરવાજા ખોલી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અવિરત વરસાદથી કોતરમાં પાણી આવતા છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે એક પિકઅપ ડાલુ તણાયું હતું. ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જોકે કોતર પર પિકઅપ ફસાઈ જતા ક્રેનની મદદ લેવામાં આવી હતી. છોટાઉદેપુરમાં અવિરત વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે થઈ છે. પાણીની ભારે આવકથી નદીનો આડબંધ ઓવરફ્લો થયો છે. તો આવી જ રીતે પંચમહાલના દેવ ડેમમાં પાણીની આવક થતા ડેમના 4 દરવાજા ખોલી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. સુરત તેમજ ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદ બાદ તાપી નદીમાં પણ નવા નીરની આવક થઈ હતી. નદીનું જળસ્તર વધતા તાપીએ કોઝવેની ભયજનક સપાટી વટાવી હતી. ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને ઉકાઈ ડેમની અંદરથી પાણી છોડાઈ રહ્યું છે. અત્યારે જોઈ શકાય છે કે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને કોઝવે છે તે સતત ઓવરફ્લો ચાલી રહ્યો છે. સુરતમાં સામાન્ય વરસાદમાં ફરી ઉધના અને લીંબાતના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સુરતવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આમ શ્રાવણના પહેલા જ સોમવારે આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ક્યાંક વરસાદી પાણીના જમાવડાએ મુશ્કેલી વધારી તો ક્યાંક વરસાદ રોકાયા બાદની મુશ્કેલી દેખાઈ છે. જોકે હાલ આફતનો વરસાદ તો રોકાયો છે, પણ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.